વનરાજ ચાવડા, વનરાજ ચાવડા, હવે 1 જ મિનિટ આપવામાં આવશે વનરાજ ચાવડાને ફિલ્ડિંગ સેટ કરવા માટે. 1 જ મિનિટ ફક્ત ફિલ્ડિંગ સેટ કરવા માટે, કારણ કે રૂલ્સ બધા માટે સેમ છે. ગ્રેસફુલ ગોદાવરીના બેટ્સમેન પણ આવી ગયા છે. જીતુભાઈ બામાણી અને ભવાનભાઈ ડોડિયા, એમને હું વિનંતી કરીશ કે તેઓ સેલ્ફી પોઈન્ટ પાસે આવે. બામાણીના ભુવા, અમ્પાયરને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન સર. ટાઈમ सब्स्टिट्यूट 2 ओवर रखो और क्या? 2 ओवर रखो. 4 ओवर का एक मैच, 1 ओवर. लेट एम्पायर डिसाइड. लेट एम्पायर एंड दिस डिसाइड. लेट एम्पायर डिसाइड. દિનેશભાઈ, બંને ટીમ એકદમ ટોપ ફાઇટની ટીમ છે, ટોપની ટીમ છે. તમને શું લાગે છે કોણ જીતશે આ મેચ? सी मारो तो ओपिनियन है. लास्ट टाइम वनराज चावड़ा वॉज अ फाइनलिस्ट, राइट? ओके. बट मुझे लगता है हर बार मुश्किल होता है कभी कभी, क्योंकि बधाए आखो वर्ष तैयारी करी. વનરાજ ચાવડાના અને ગ્રેસફુલ ગોદાવરીના એક પ્લેયરને વિનંતી કરીશ. આવી ગયા ધ મોસ્ટ અવેટેડ પર્સન ઓફ વનરાજ ચાવડા, પ્રવીણભાઈ ચાવડા, વનરાજ ચાવડાના કેપ્ટન. ભાઈંદર પંચાયતનું સ્વાગત થઈ રહ્યું છે. ભવાનભાઈ ડોડિયા, દિનેશભાઈ સોલંકી, જીતુભાઈ બામાણી હાજર છે. મહેશ બામાણીને વિનંતી કરી Now the battle begins. સ્વાગત કરે. વનરાજ ચાવડાના ઓપનર બોલર રોશો. રોશો is one of the midday player. બેટિંગ પર છે અહીંયા વિરાટ ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી. વાઇડ બોલ થી સ્ટાર્ટ થયું છે અહીંયા વનરાજ ચાવડાનું બોલિંગનું ખાતું અને ગ્રેસફુલ ગોદાવરિયાનું વાઇડ થી ખાતું શરૂ થયું છે. પહેલો વાઇડ, બીજો નો. 0 બોલ 2 રન. નહીં. ઓ વનરાજ ચાવડા તરફથી અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી. 1 જ રન, 3 રન બચાવ્યા પોતાની ટીમ માટે અહીંયા. ટીપે ટીપે સરોવર બંધા है. 2100 રૂપિયા ભાઈંદર પંચાયત ક્રમાંક 22 અને બાબા રામદેવ પીર સંસ્થા. થેન્ક યુ વેરી મચ. તમારા યોગદાનનો અમને ખૂબ ખૂબ મનથી આભાર. નો બોલ ને 4 એટલે અહીંયા 5 રન મહિલા છે. હું મહેશભાઈ બામાણીને વિનંતી કરીશ કે તેઓ ભાઈંદર પંચાયતનું સ્વાગત કરે. 1 બોલ ને 8 રન થી શરૂઆત થઈ છે અહીંયા. 1 બોલ ने 8, 2 बोल ने 12. अपनी समझ में भाईंदर पंचायत एक धुरंधर पंचायत तरीके साबित 2 balls 12 runs. क्या कहना चाहते हो दिनेश भाई इसके ऊपर आप? મારું કેવું તો એવું છે ભાઈ,
स्टार्ट अगर धुआंधार हो ना, एंड भी धुआंधार हो तो माने, बट वनराज चावड़ा कुछ तो टेक्निक लेके आया रहेगा, ऐसा मुझे लगता है. बट जब तक मैक्सवेल ऑफ ग्रेसफुल गोदावरियाल ऑन स्ट्राइक, कुछ भी मुमकिन है भाई. ही कैन चेंज द गेम. અને રોશો બી બંને ટક્કરના પ્લેયર છે. રોશો. અહીંયા 12 રન થઈ ચૂક્યા છે. ફરીથી નો બોલ આવ્યો છે અહીંયા. Too much Umpire of કે extras. ભાઈ ટુ મચ ઓફ એક્સ્ટ્રાસ. अब धूप स्टार्ट हुई है, वाइड नो मत डालो. ના ના, એક્સ્ટ્રા રન્સ તો આખું ગેમ ચેન્જ કરી નાખે. 15 મારે રન cool થઈ and ચૂક્યા calm છે. રહીને જીતવું 15 જોઈએ. રન 15 રન થયા છે દિનેશભાઈ અત્યાર સુધી. ઓ ચલો, સારું કમબેક કર્યું છે. Is it રોશોનું second or? મોટિવેશન કરતા એ લોકોના પ્લેયર ખૂબ ખૂબ જે આભાર fielding માં ભાઈન્દર ખૂબ ધ્યાન પંચાયત આપી અને રહ્યા બાબા છે. રામદેવ સંસ્થાનો. તેઓ હંમેશા તન મન Welcome. ધનથી ફિલ્ડિંગ RPL અહીંયા ને વનરાજ ચાવડા સાથ સહકાર તરફથી. આપતા હોય છે. આપણી સમાજની ધુરંધર પંચાયત સાબિત થઈ છે. રોશ મંથન એજ્યુકેશન યુથ ફાઉન્ડેશનના માજી 5 સેક્રેટરી, બોલ, હોમ 18 રન. સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટ હરેશભાઈ નારણભાઈ સાપરિયા અને ધીરજભાઈ અર્જુનભાઈ સિંગલનું ખૂબ ખૂબ સ્વાગત. આ એક એવી સંસ્થા છે જે અને રિયલી એપ્રિશિએટ ફોર શિક્ષણનું સ્તર વધારવા માટે. ગ્રેસફુલ ગોદાવરિયાની ખૂબ સારી ઓપનિંગ થઈ છે. અહીંયા 1 ઓવર ને 22 રન આવ્યા છે. 1 ઓવર 22 રન. મેક્સવેલ ભાઈ ખરેખર મેક્સવેલ જેવી ઇનિંગ રમી છે. હજી તો ચશ્મા ટોપી ઉપર છે. ચશ્મા જ્યારે નીચે આવશે ત્યારે ઇનિંગ જોવાની મજા આવશે. ચશ્મા નીચે તો ફિલ્ડિંગમાં આવશે. જેવી બેટિંગમાં બતાડે છે એવું ફિલ્ડિંગમાં પણ ચશ્મા બતાડશે. હા, હવે જોઈએ કે વનરાજ ચાવડાના બોલર જય માતાજી. નિલેશભાઈ ચાવડા. લેટ સી વનરાજ ચાવડા કમબેક કરે છે કે નહીં. સ્ટ્રાઇક પર છે વિરાટ. ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી વનરાજ ચાવડા તરફથી બોલિંગ લઈને આવ્યા છે. સેકન્ડ ઓવર નિલેશભાઈ. યુ મીન ટુ વિરાટ કોહલી ઓફ ઇન્ડિયન ટીમ અને વિરાટ કોહલી ઓફ ગ્રેસફુલ ગોદાવરી. ગ્રેસફુલ ગોદાવરિયા. માય ગોડ, લેટ્સ સી. એમની સ્ટાઇલ પણ જો તમે વિરાટ કોહલી જેવી જ લાગશે તમને પણ. આઈ લાઈક હિઝ શૂઝ. ઓ મારા ખ્યાલથી આપણે થોડું વધારે કહી દીધું. ના ના, વિરાટ કોહલીનો પણ બેડ પેચ ચાલુ હતો. ઓકે, નેક્સ્ટ મેચમાં કમબેક કરશે. ગ્રેસફુલ ગોદાવરીના રોહિત સર, ગ્રેસફુલ ગોદાવરીએ પૂરી ચૂનીને ઇન્ડિયન ટીમ જ ઉતારી છે. નાવ રોહિત ઇઝ ધ નેક્સ્ટ બેટ્સમેન. ઓહો અમ્પાયર ડિસિઝન ઇઝ લાસ્ટ ડિસિઝન. ગુડ ખૂબ પ્રેશર. સારી બોલિંગ, ખૂબ સારી. અને ઓબ્ઝર્વેશન જે અમ્પાયરનું હતું માઇન્ડ બ્લોઈંગ. ગુડ પ્રેશર ભાઈ ચાવડાસ. કમબેક તો કરવું પડે ને. 1 ઓવરમાં 22 રન ગયા છે. સરસ. બોલ પડદાને પણ અડ્યો નહીં, ડાયરેક્ટ ગયો. બોલો બહાર. પાછળના પડદા હેડો પડદે કે પીછે ભાઈ. 6 હોવો જોઈએ. હા ઓહ સર, મને લાગે છે ધ કેપ્ટન એન્ડ ધ કીપર આર યેટ નોટ ઇન ફિલ્ડ. 1 બોલ 4 રન, 27 રન 1 વિકેટ. 1 ઓવર 4 બોલ, 27 રન 1 વિકેટ. નિલેશભાઈ સારું કવર કરી દીધું. સારું કવર કર્યું છે. ગુડ ના, બોલિંગ. ખૂબ સારી રિસ્ટ્રિક્શન રાખી છે. અને Nice, ફિલ્ડિંગમાં પણ જુઓ, નિલેશભાઈ બોલિંગમાં આવ્યા પછી આખી ટીમની ફિલ્ડિંગનું જે એટમોસ્ફિયર છે ટોટલી ચેન્જ થઈ ગયું છે. આઈ એગ્રી ઓન ધેટ. Okay. આઈ એગ્રી. અને વનરાજ ચાવડાના કેપ્ટન શ્રી પ્રવીણભાઈ ચાવડા પોતાના પ્લેયરોનું મનોબળ વધારતા કે અભી બેટિંગ અભી બાકી હે મેરે દોસ્ત. ખૂબ સરસ, ખૂબ સરસ. રોહિતભાઈને અહીંયા ડરાવી દીધા નિલેશભાઈએ.
2 ઓવર કમ્પ્લીટ થઈ છે. 28 રન, 1 વિકેટ. ખૂબ જ સારું. આ ઓવરમાં ખાલી 6 રન. ખૂબ સારું કમબેક કર્યું વનરાજભાઈ ચાવડાએ. गुड भाई आपको पानी पानी ભાઈ આ 4 ઓવરની મેચ છે, ઘડી ઘડી પાણી કેમ આપશું? आपके लिए ड्रिंक्स का बंदोबस्त नहीं किया है या ऑर्गेनाइजर ने ले लो अभी વનરાજ ચાવડાના પ્લેયરના ગળા સુકાવા લાગ્યા છે બટ તો બી ધ સારું કમબેક સ્પોર્ટ્સમેન કર્યું છે. વાઇડ બોલ. હું મેદાનની બહાર જે રોડ ઉપર જે લોકો મેચ રમી રહ્યા છે એ લોકોને રિક્વેસ્ટ કરીશ કે ગ્રાઉન્ડ શોટ મારે. ઘડી ઘડી બોલ અહીંયા મેદાનમાં આવી રહ્યો છે ને મેચ ડિસ્ટર્બ થઈ રહી છે. વનરાજ ચાવડાએ પોતાના ઓન ફોટોગ્રાફર રાખ્યા છે, ચાવડા વિઝનવાળા હિતેશભાઈ ચાવડા. સમાજના દરેક કાર્યમાં ચાવડા વિઝનની ફોટોગ્રાફી ખૂબ વખણાય છે. થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ ચાવડા. હિતેશભાઈ ચાવડા ફોટો પાડીને પોતાની ટીમનું મનોબળ પણ વધારી રહ્યા છે. મારા ઘરે પ્રવીણભાઈએ આ બહુ સ્ટ્રેટેજી સારી રમી. પહેલી ઓવરમાં એવી રીતે દેખાડ્યું કે અમારી પાસે બોલર નથી અને પછી એક ધુરંધરો બહાર કાઢ્યા જે એક ઓવરમાં 5 રન બી આપતા નથી. ઇટ્સ ટુ ગુડ. ના પણ અહીંયા હું વનરાજ ચાવડાના બાકીના પ્લેયર લોકોને પણ એપ્રિશિએટ કરીશ કે જે લોકો બોલરને બેકઅપ કરી રહ્યા છે ફિલ્ડિંગની અંદર. જે રીતના એ લોકો ફિલ્ડિંગ કરી રહ્યા છે, પહેલી ઓવરની જે ટોટલી ફિલ્ડિંગ ઓ માય હતી ગોડ. એ આ ટોટલી અલગ ટીમ લાગી રહી છે. જે પહેલી ઓવરમાં આપણે જે ટીમ જોઈ ફિલ્ડિંગમાં, આ પહેલા ટોટલી પકડ અલગ પકડ લાગે છે. પકડ. प्रवीण भाई आरपीएल નું ગીત સારું બને છે, પકડ 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 पे खुद नहीं सुना लगता है. प्रवीण भाई बोल रहे हैं कि पानी की अछत ने લીધે વાવડી ખાલી છે. ત્રણ ઓવર 35 રન, 3 ઓવર્સ 35 રન. લાસ્ટ ઓવર છે. મેક્સવેલભાઈ સ્ટ્રાઇક ઉપર છે. ગ્રેસફુલ ગોદાવરીએ ખૂબ સારો સ્કોર કર્યો છે પણ છેલ્લી 2 ઓવરની અંદર ફક્ત 12 રન આવ્યા છે. પહેલી ઓવરમાં 12 રન આવેલા. આ લાસ્ટ ઓવર છે અને તમારી પાસે વિકેટ પણ સારી છે. જયેશભાઈ આવી રહ્યા છે બોલિંગ પર. વનરાજભાઈ ચાવડા. ગુડ બોલ, ગુડ બોલ, વોટ અ બોલ. મેક્સવેલ ને ડરાવી દીધા છે જયેશભાઈ. ખૂબ સારો, અતિ સુંદર શોટ. અહીંયા ગેપમાંથી શોટ કાઢ્યો છે, બાઉન્ડ્રી કાઢી છે મેક્સવેલે. જે ઓસ્ટ્રેલિયાનો મેક્સવેલ જે છે જેવી રીતના એ રિવર્સ સ્વીપ મારે છે, આમણે ઓફ સ્વીપ, લેગ સ્વીપ, રિવર્સ સ્વીપ જો અહીંયા જોવા મળ્યું આપણને. અહીંયા અમ્પાયરના લીધે આપણને બાઉન્ડ્રી જોવા ન મળી. જેવી રીતના આપણે મેક્સવેલનું નામ લીધું. વિજયભાઈ તમે મેક્સવેલને જોશો તો હી ઇઝ ધ ઓનલી પ્લેયર કેન ચેન્જ ધ મેચ. ઓકે, લાસ્ટ ટાઈમ એમની ધુઆધાર બેટિંગ અમને હજી સુધી યાદ છે અને આ લાગે છે ચાવડાનું ફરીથી સ્ટ્રેટેજી ચેન્જ થઈ છે. પહેલી અને છેલ્લી ઓવર આવી રીતે આપવાની. हाँ, चावड़ा एम कहवा मांगे छे कि हम भी कुछ कम नहीं है, हार कर जीतने वाले को बाजीगर कहते हैं. સરસ 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 શોટ હતો અહીંયા. ગ્રેસફુલ ગોદાવરિયા હે પણ 2 ઓવર શાંત રહ્યા અને એમણે પણ બતાવ્યું કે પહેલી અને છેલ્લી ઓવરમાં અમે બધું કમબેક કરી લેશું કરીને. સ્કોર ઇઝ નોટ મોર 48 રન. એક વિકેટની નુકસાન, એક વિકેટના નુકસાન પર અને My અહીંયા God, my God. ફાઇનલી અહીંયા વનરાજભાઈ wicket. ચાવડાની ટીમને વિકેટ મળી છે. નહીં, મેં અત્યારે જોયું પ્રવીણભાઈએ કીધું મેરી નજરો મેં મેક્સવેલે ખૂબ સારી ઇનિંગ રમી. 49 રન ટુ વિન છે વનરાજ ચાવડાને.
ગ્રેસફુલ ગોદાવરિયાની હું તારીફ કરીશ કે ખૂબ સારી એ લોકોએ સ્ટ્રેટેજી રાખી હતી કે પહેલી અને છેલ્લી ઓવરમાં અમે મેક્સિમમ સ્કોર્સ કરશું અને બિટવીનની ઓવરમાં અમે લોકો જે છે કે અમે અમારી વિકેટ હાથમાં રાખશું. વિકેટ આ સ્પેશિયલી આ સોંગ વનરાજ ચાવડા માટે. પકડ પકડ પકડ. ગુડ હું ગુડ રાણવા કંટ્રોલ. રાઇફલ્સ મને લાગ્યું જો પહેલી ઓવરમાં જો 22 રન આવ્યા તો ટોટલ 4 ઓવરમાં કમથી કમ 66 રનનો જે રેકોર્ડ છે એ તૂટશે. બટ વનરાજ ચાવડાએ જે બોલિંગ સ્પિરિટ દેખાડી છે, જે ફિલ્ડિંગ દેખાડી, એ હિસાબે સારા એ લોકોએ કંટ્રોલ કરી એ લોકોને 47 આઈ થિંક 49 ટુ વિનનો ટાર્ગેટ આપ્યો છે. તે નોટ બિગ ચેલેન્જ. જો ફિલ્ડિંગ સાઇડ શું છે એના પર ડિપેન્ડ કરે છે. ગ્રેસફુલ ગોદાવરિયા ફિલ્ડિંગમાં પોતાની સ્ટ્રેટેજી બતાડતા. I request વનરાજ ચાવડા to send their players, please. ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી મેક્સવેલે ખૂબ સારી બેટિંગ કરી છે. દિનેશભાઈ, હું તમને કહેવા માંગુ છું, એ જે મેચ હતી ને મેક્સવેલ વાળી, એ મેં લાઈવ મેચ જોયેલી. મેં અને મારી ડોટર Okay, હા, she is MCA player, right? I agree. અમે અંદર હતા. ઓકે, તો જ્યારે 97 પર 7 વિકેટ પડી ગઈ ને, તો અમે લોકો ડિનર માટે ગયા કે ભાઈ અબ કુછ નહીં હો હવે सकता. કુછ નહીં હો सकता. Right. એ પણ એની હેમસ્ટ્રિંગ વગેરે થઈ ગયેલી. लग गया तुम प्लेयर भेजो. आप आधा घंटा लेट आए हो. હું રાણવા રાઇફલ અને સુપર સાપરિયાની ટીમને કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ કે એ લોકો સેલ્ફી પોઈન્ટ પાસે આવે ટોસ કરવા માટે. આની વિજય, પછીની બોલો. મેચ જે રહી રાણવા રાઇફલ અને સુપર સાપરિયાની છે. विजय भाई, मुझे लगता है मुझे स्टेज छोड़ना पड़ेगा सेकंड इनिंग के लिए. नहीं नहीं, सच्ची मैं तो बोलता हूँ आप टी शर्ट पहन के जाओ क्योंकि सुपर सापरिया कोई सुन नहीं रहा है. यार સુપર સાપરિયાના કેપ્ટનને અને રાણવા રાઇફલના કેપ્ટનને હું રિક્વેસ્ટ કરીશ કે એ લોકો સેલ્ફી પોઈન્ટ પાસે આવે ટોસ કરવા માટે. તમે સતું કરશો બધા. ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી પહેલી ઓવર લઈને આવી રહ્યા છે અનિલભાઈ ગોદાવરિયા અને વનરાજ ચાવડા તરફથી ઓપનર બેટ્સમેન છે મનીષભાઈ અને નિલેશભાઈ. ખૂબ સરસ ફિલ્ડિંગ અહીંયા ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી. પહેલા બોલથી જ એ લોકો અટેકિંગ ફિલ્ડ કરી રહ્યા છે ગ્રેસફુલ ગોદાવરિયા. બે બોલ એક રન ગ્રેસફુલ ગોદાવરિયાની. ખૂબ સરસ ફિલ્ડિંગ છે, ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે. હલો, હિતેશભાઈ ચાવડા સેલ્ફી પોઈન્ટ પાસે આવે. એક રન હિતેશભાઈ ચાવડાને વિનંતી કરીશ તેઓ સેલ્ફી પોઈન્ટ પાસે આવે. અહીંયા ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી ખૂબ સારી બોલિંગ અને બેટિંગ ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને અહીંયા. સુપર સાપરિયા અને રાણવા રાઇફલ્સની જે મેચ હવે થવાની છે એની અંદર સુપર સાપરિયાએ પહેલી ટોસ જીત્યો છે અને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ખૂબ સરસ બોલિંગ જોવા મળી રહી છે અહીંયા અનિલભાઈ ગોદાવરિયા તરફથી. હજી સુધી કોઈ બાઉન્ડ્રી જોવા નથી મળી. લેટ સી કે આ બોલમાં મનીષભાઈ ચાવડા તરફથી આપણને બાઉન્ડ્રી જોવા મળે છે કે નહીં. હજી સુધી 4 રન થયા છે, એ પણ સિંગલ લઈને. આપણને અહીંયા બાઉન્ડ્રી તો નહીં પણ 6 જોવા મળી આપણને, એ પણ આઉટના તોર ઉપર. ગ્રાઉન્ડ શોટની જરૂર હતી. હવે વનરાજ ચાવડાના કેપ્ટન આવી રહ્યા છે શ્રી પ્રવીણભાઈ ચાવડા, આરપીએલના પ્રમુખ. बोला सुपर सापरिया बॉलिंग. हाँ विकेट गया क्या? નિલેશભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. સુપર સાપરિયાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો છે. બીજી ઓવર ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી યોગેશભાઈ લઈને આવ્યા છે અને આવતા જ એમનું નિલેશભાઈએ બાઉન્ડ્રીથી સ્વાગત કર્યું છે. ખૂબ સરસ સ્વાગત કર્યું છે. લેગ સાઈડમાં એમણે ડાયરેક્ટ ફૂલ કરી નાખ્યું છે. એ પણ ફૂલટોસ બોલ. ફૂલટોસ બોલ જે રહ્યો એ ક્રિકેટની ભાષામાં તમે કહો તો યા તો બાઉન્ડ્રી યા તો 6. આઠ રન 1 વિકેટ વનરાજ ચાવડાની. ફરીથી સેમ જોવા મળ્યો આપણને. મને આ શોટ જોઈને એવું લાગ્યું કે અત્યાર સુધી ફક્ત આપણે આ રિપ્લે જોયું. બીજી જે બાઉન્ડ્રી ગઈ એની અંદર આપણે રિપ્લે જોયું, કારણ કે બંને ફિલ્ડરની વચ્ચેથી ફિલ્ડર હૈલા પણ નથી ગ્રેસફુલ ગોદાવરિયાના. જે પહેલી જે ઓવર એકદમ સટીક હતી ગ્રેસફુલ ગોદાવરિયાની, એનું આ કવર કરી લીધું છે વનરાજ ચાવડા અને નિલેશભાઈએ આ ઓવરમાં. સરસ નિલેશભાઈ તરફથી હેટ્રિક. 3 બોલ 3 બાઉન્ડ્રી. યોગેશભાઈને સેટ નથી થવા દઈ રહ્યા નિલેશભાઈ. આપણે 4 ઓવરની મેચ છે. વનરાજભાઈ ચાવડાના કેપ્ટન પ્રવીણભાઈ જોઈ રહ્યા છે કે ચલો મેં નહીં તો ઓર સહી. 4 पे 4. નિલેશભાઈ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે અહીંયા. વીસ રન 20 રન્સ. ખૂબ અટેકિંગ ફિલ્ડિંગ કરી રહ્યા છે. એ લોકોનું લક્ષ્ય પણ મોટું છે, એટલે કોઈ એક પ્લેયરે તો ચાન્સ લેવો પડશે. 20 રન્સ 1 વિકેટ. 20 રન 20 રન્સ 1 વિકેટ. નિલેશભાઈ પોતે જિમ્મેદારી લીધી છે કે હું જ મેચ જીતાડીને જઈશ. ફરીથી સરસ. ફરીથી 4. જેવી રીતના આપણે 2007 વર્લ્ડ કપની અંદર આપણે 6 બોલમાં 6 સિક્સ જોયેલા યુવરાજસિંહ તરફથી, એવી રીતના આરપીએલની અંદર આપણે 6 બોલમાં 6 બાઉન્ડ્રી જોશું. એની નવાઈ નહીં. વનરાજ ચાવડા અને રિંકુ સિંહ અહીંયા છે. વાઇડ બોલ. 5 બોલ ને 5 બાઉન્ડ્રી. 6 તો છે નહીં, પણ 6ઠી બાઉન્ડ્રી બતાડો તો સારું. ડાયરેક્ટ હિટમાં. હાર્ડ લક. નિલેશભાઈ તમે તમારું કામ કરી લીધું છે. 5 બોલમાં 5 બાઉન્ડ્રી મારીને ખૂબ સારી. એક ઓવર 5 બોલ 27 રન 2 વિકેટ. બીજી વિકેટ જે પડી એ રનઆઉટના તોર ઉપર પડી છે.
રોશન ચાવડા બેટિંગ કરવા માટે આવ્યા છે. રોશો જે મિડ ડેના પણ પ્લેયર છે. ટુ ઓવર્સ 28 રન. 12 બોલ ને 21 રન જોઈએ છે વનરાજ ચાવડાને અહીંયા જીતવા માટે. 12 બોલ ને 21 રન. વનરાજ ચાવડાને જીતવા માટે 12 બોલ ને 21 રન જોઈએ છે. વનરાજ ચાવડાના કેપ્ટન અનુભવી કેપ્ટન છે. રોશો પણ અનુભવી બેટ્સમેન છે જેઓ મિડ ડે રહીમાં છે. બાર બોલમાં 21 રન જોઈએ છે. ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી કાના બોલર નેમ ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી કાના આવ્યા છે થર્ડ ઓવર લઈને. હું પ્રેક્ષકોને અહીંયા કહેવા માંગુ છું કે ચીયરઅપ તમે કોને કરશો, વનરાજ ચાવડાને ગ્રેસફુલ ગોદાવરિયાને? 12 બોલમાં 21 રનની જરૂર છે. ખૂબ સટીક 2 રન, ચીકી રન કહીએ, ચીકી રન કાઢી લીધા આપણે. મારી સાથે અહીંયા બેસ્યા છે ધીરજભાઈ સિંગલ. ધીરજભાઈ સિંગલને હું પૂછીશ, ધીરજભાઈ શું લાગે છે કોણ જીતશે બંને ટીમમાંથી? મને લાગે છે સિઝન 3 ના ફાઇનલના વિજેતા વનરાજ ચાવડા. જે જોશ છે એમનામાં એ જોશ કાયમ રાખશે ને વનરાજ ચાવડાને જીત લાગે છે. કારણ કે જે ફાઇનલના વિજેતા છે વનરાજ ચાવડા. અહીંયા દિનેશભાઈ સાપરિયા કહે છે ગ્રેસફુલ ગોદાવરિયા અને ધીરજભાઈ સાપરિયા કહે છે વનરાજભાઈ ચાવડા. ધીરજભાઈ સિંગલ. લેટ સી કે બંનેની તરફથી કોણ જીતે છે અને જે ટીમની જે પ્લેયરની જીત થશે. ફરીથી ચોકો. રોશો ધ અનુભવી પ્લેયર મિડ ડેના ફાઇનલિસ્ટ છે લાસ્ટ યરના બંને. એટલે બંને ટીમ એકબીજાથી પોતાની રિવેન્જ લેશે. લેટ સી. ધીરજભાઈ કીધું છે વનરાજ ચાવડા અને દિનેશભાઈ કીધું છે ગ્રેસફુલ ગોદાવરિયા. જેની પર જે પણ ટીમ જીતશે એ બધા એ છે ને દિનેશભાઈ અને ધીરજભાઈ પાર્ટી લેવાની છે. વનરાજ ચાવડાના કેપ્ટન આવ્યા છે પોતાના બાવડા બતાવવા. બસ એક પાણીની બોટલ તૈયાર રાખજો એમની માટે. કોઈ જરૂર હતી નહીં અહીંયા. સારું અહીંયા તમારો સ્કોર આવી રહ્યો. ચાલીસ રન થયા છે. 40 રન. .5 બોલ્સ 40 રન થયા છે. 7 બોલમાં 9 રનની જરૂર. ઓહો હો 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 3 43 રન. 7 બોલ 6 રન જોઈએ છે. કેપ્ટન છે સ્ટ્રાઇક પર. ત્રણ ઓવરની સમાપ્તિ પછી 43 રન. 6 બોલમાં 6 રનની જરૂર છે અહીંયા વનરાજ ચાવડાને જીતવા માટે. બંને ટીમ એકદમ પોતાનો જી જાન લગાડી રહી છે મેચ જીતવા માટે અહીંયા. લેટ સી કોણ જીતે છે અહીંયા. મેચ એકદમ એવી પોઝિશન ઉપર છે
દર્શકો પણ અહીંયા એકદમ મંત્રમુગ્ધ થઈને બેસ્યા છે. 6 બોલમાં 6 રન જોઈએ છે. અને અહીંયા બોલિંગ લઈને આવી રહ્યા છે હવે ગ્રેસફુલ ગોદાવરિયા તરફથી વિરાટ. ચોથી ઓવર લઈને આવી રહ્યા છે અહીંયા. અને અહીંયા વનરાજ ચાવડા તરફથી બેટિંગમાં છે રાહુલ. વનરાજ ચાવડા તરફથી અહીંયા બેટિંગમાં છે રાહુલ. 6 બોલમાં 6 રનની જરૂર છે. બંને ટીમ ટફ ફાઇટ આપી રહી છે એકબીજાને. કેપ્ટન હજી સ્ટ્રાઇક ઉપર છે. લેટ સી. નો બોલ. નો બોલનો ઈશારો અહીંયા અમ્પાયર તરફથી. સવારથી લઈને અત્યાર સુધી અમ્પાયરે જે રોલ ભજવ્યો છે તે ખૂબ સરસ ભજવ્યો છે. પ્રત્યેક ડિસિઝન એ લોકોના જે હતા એકદમ અચૂક હતા. ખૂબ સરસ શોટ અહીંયા. ભાઈ ચાવડા, નિલેશભાઈ ચાવડા મેન ઓફ ધ મેચ. ગ્રેસફુલ ગોદાવરિયા અને વનરાજ ચાવડાના જે મેચ હતી એના જે કેપ્ટન વનરાજ ચાવડા એમણે વિનિંગ શોટ મારીને અહીંયા મેચ જીતાડી છે. આ મેચના જે મેન ઓફ ધ મેચ છે એ નિલેશભાઈ ચાવડા છે. 5 બોલમાં 5 બાઉન્ડ્રી મારીને પોતે અહીંયા મેચ જીતાડી છે. રાણવા રાઇફલ્સના ટીમના પ્લેયર્સને હું વિનંતી કરીશ કે એ લોકો અહીંયા પોતે ફિલ્ડ ઉપર આવી જાય. દિનેશભાઈ સાપરિયા, નિલેશભાઈ ચાવડા મેન ઓફ ધ મેચ છે વનરાજ ચાવડાની ટીમ તરફથી. 5 બોલમાં 5 બાઉન્ડ્રી મારી છે એમણે.